સમગ્ર ભારતભરમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। ગુરુ પૂજન અને મહાપ્રસાદનું અનેરું આયોજન, હજારો લોકોએ ભોજન પ્રસાદ સાથે મળી લીધો હતો। ભવનાથ ક્ષેત્રમાં તથા ચોટીલા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। આવેલ આપા ગીગાના ઓટલે અને ગુજરાતની તમામ આશ્રમો તેમજની ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે બંને ગુરુવરનું પૂજન અને બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ રાત્રિના ભજન સંધ્યા સંતવાણીના કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવી હતી। જેમાં અત્યારે વરસાદી વાતાવરણ અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે હજારો ભક્તોએ ગુરુની પૂજા અને દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને દ્વારા પધારેલા સર્વે ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। જોઈએ આપણે ગુરુ પૂર્ણિમાનો ખાસ અહેવાલ। જુનાગઢ ઉપરા દાતારની જગ્યા, દાતાર બાપુની જગ્યામાંથી બોલું છું કે અમારે ગુરુ પૂનમનો તહેવાર મોટામાં મોટો દિવસ કહેવાય, દર વર્ષે ઉજવી છીએ। અને ઓણે અમે પટેલ બાપાની સમાધિ, વિઠ્ઠલ બાપુની સમાધિએ પૂજા વિધિ કરી અને જે કાંઈ વિધિ થતી હતી બહુ સરસ મજાની કરી। અમારા જે સેવકો બધા ઉમટી પડ્યા હતા, ભાવિકો ક્યાંય ક્યાંય આવ્યા છે એ બધા ખૂબ લાગણીથી બધા સેવા પૂજા કરી, એમાં બધાએ ખૂબ લાભ લીધો। બપોરે 12 વાગે 12:30 મહાપ્રસાદનો લાભ લીધો અને રાતે સંતવાણીનો ખૂબ લાભ લીધો અને બધા ખૂબ ઉપસ્થિત રહ્યા અને બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો અને આજનો દિવસ એવો સરસ મજાનો ઉજવાનો। અમારે અહીંયા ગૌશાળા છે, ગાયું છે, તો એની બધાને ખૂબ આનંદ થયો અને ક્યાં ક્યાંના સેવકો આવ્યા, નાગપુર, પૂના, બોમ્બે, નાસિક, અમદાવાદ, સુરત, બધા ક્યાં ક્યાંના, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમરેલી, ક્યાં ક્યાંના અમારા સેવકો બધા ખૂબ જ ભાવિકો આવી પડ્યા છે ને બધાને ખૂબ ખૂબ દાતાર બાપુ ઉપર લાગણી છે અને દાતાર બાપુને એ માથા ટેકાવે તેની હરેક મનોકામના તમને એ પૂરી કરે છે અને દાતાર બાપુ એને ખૂબ ખૂબ તંદુરસ્તી આપે છે, ધંધા પાણીમાં ખૂબ જ આપે છે। એવી દાતાર બાપુની ખૂબ ખૂબ દુઆરીએ છે અને એ બધાય ને ધન્ય બને છે અને બધાને ખૂબ આનંદ આવી ગયો છે પ્રસાદ લઈને। જય દાતાર। સમગ્ર ભારતભરમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। ગુરુ પૂજન અને મહાપ્રસાદનું અનેરું આયોજન, હજારો લોકોએ ભોજન પ્રસાદ સાથે મળી લીધો હતો। ભવનાથ ક્ષેત્રમાં તથા ચોટીલા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। આવેલ આપા ગીગાના ઓટલે અને ગુજરાતની તમામ આશ્રમો તેમજની ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે બંને ગુરુવરનું પૂજન અને બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ રાત્રિના ભજન સંધ્યા સંતવાણીના કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવી હતી।
જેમાં અત્યારે વરસાદી વાતાવરણ અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ધાર્મિક જગ્યામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે હજારો ભક્તોએ ગુરુની પૂજા અને દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને દ્વારા પધારેલા સર્વે ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। જોઈએ આપણે ગુરુ પૂર્ણિમાનો ખાસ અહેવાલ। गुरुदेव चरण तीर्थ सन्निधौ श्रीमन्नो विक्रमार्क समयामित एकक्षित्यादिलग्वी सहस्रात्मने मासोत्तम मासे महापुण्यकारी आषाढ़ मासे शुक्ल पक्षे गुरु पूर्णिमा वाणी हिरण्यगर्भाभ्यां शचि पुरंदराभ्यां ग्रामदेवताभ्यो स्थानदेवताभ्यो कुलदेवताभ्यो इष्टदेवताभ्यो सद्गुरुदेवताभ्यो शुराप्रादेवताभ्यो पितृदेवताभ्यो मातृपितृशरणकमलेभ्यो सर्वेभ्यो देवेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो एतत्कर्मप्रदान श्री महाराज अर्पितं भय सर्वदेव प्रियं क्षीरजोद्भवं सकलदेहिनां सद्ववर्धकम् जगमग जगमगताय दीवड़ा जगमग जगमगताय आरती सद्गुरुदेवनीताय दीवड़ा जगमग जगमगताय आरती सद्गुरुदेवनीताय दीवड़ा जगमग जगमगताय नैवेद्यं प्रतिगृह्यतां नैवेद्यं निवेदयामि सम्प्रोक्ष्य संयोज्य पुष्पैः सम्पूज्य जेनवामृतिगृह्य चक्रैः संरक्ष्य ग्रासमुद्रां प्रदर्श्य भगवान् भोग समाये ॐ निवारणं घातयेत रोग दोष भय शत्रु संयोस्तु नेत्रोदकस्पर्शः दक्षिणे धैर्यवनमस्कारः तीक्ष्णदौड महाकाय कल्पन्ते दारुपमाय हनुमान जी रक्षा मनोदरम जितेन्द्रिय कुटुंब सहित अभयो दयार्थम व्यापार व्यवसाय कार्यक्षेत्रे सफलता स्थिरता एवं दीन प्रतिदिन प्रगति उन्नति विकास भाग्योदय प्राप्ति दशविध लक्ष्मी प्राप्ति सदीय आयुष्य आरोग्य
ऐश्वर्य स्वास्थ्य प्राप्ति अर्थम नवग्रह अनुकूलता सिद्धि आत्मनः कुलदेवी बहुचर माता जीवन मुक्तेश्वर महादेव इष्टदेव सुरापुरादेव पितृदेव आशीर्वाद गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुभाव उदरेति तन्मयतया तरवो विनेदुस् तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः सद्गुरुदेवताभ्यो नमः सकलोपचारार्थपुष्पाणि समर्पयामि नमस्करोमि विनायक नमो नमः श्री गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः श्री गणपति बप्पा मोरया प्रणम्यं शिरसा देवं गौरी रुद्रं विनायकं अतुलतोद्भवं स्वादुमञ्जुलं मधुवमक्षिका ज्ञानविनिर्मिता मधुरतामयं गन्धलं मधुरनिर्मितं गृह्यतां मधु महाराज गृह्यताम् अर्पितं मधु मदयसम्भवं गीतवर्णनं भगवत् समर्पयामि नमस्करोमि शिवमुक्तेश्वर महादेव की बहुचर माता की बालकृष्ण लाल की द्वारिकाधीश की आपा की रानी તમે મનથી એ માની શકો છો. એટલે તમે ગુરુ પરંપરામાં કોઈ પણ વ્યક્તિ જે લોકો મનથી એવું નથી જીવરાજ રામપુર સ્વામીજી કોઈ પણ વ્યક્તિ તમને જેની ઉપર શ્રદ્ધા હોય એને તમે ભગવાનની સાક્ષીએ ગુરુ માની લો એટલે આપણામાંથી મુદ્રા પણ કરી જાય છે. એટલે જે લોકો આવ્યા હોય ગુરુ હોય એટલે ખૂબ સારી વાત છે, ગુરુનું પૂજન કરવું જોઈએ. પરંતુ મનથી પણ માણસ ગુરુ માની શકે છે, ગુરુ ધારણ કરી શકે છે. અને સૌથી પહેલા ઘરે મા બાપની સેવા કરો એ સૌથી મોટા ગુરુ, પછી તમારા ગુરુ. સાધુ સંત બ્રાહ્મણ રાવણ ચાર એ દરેક લોકો અહીંયા આવે એને અમારી જે થાય છે જે કઈ ભેટ પૂજા દેવાતી હશે એ દેશું. એટલે કોઈ પણ બહારથી જે મહેમાન કોઈ આવ્યા હોય એમાં પણ કોઈ સાધુ હોય, પછી સાધુ ગમે એક પ્રકારના હોય છે. સાધુ એટલે સાધુ કોઈ પણ ધર્મ છે
કહે અને પછી છેલ્લે અમારા ટેલિયા બાપુ બધાય એટલે આપણે સૌ આજ ગુરુ પૂર્ણિમાના પર્વને નિમિત્તે જે કોઈ લોકો પધાર્યા છે એનો આભાર છે. સાથે સાથે જે અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિ સાધુ સંત બ્રાહ્મણ રાવણ ચારણ એ દરેક લોકો અહીંયા આવે એને અમારી જે થાય લોકો જે કઈ ભેટ પૂજા દેવાતી હશે એ દેશું. એટલે કોઈ પણ બાકી જે મહેમાન કોઈ આવ્યા હોય એમાં પણ કોઈ સાધુ હોય, પછી સાધુ ગમે એ પ્રકારના હોઈ શકે. સાધુ એટલે સાધુ કોઈ પણ કર્મદેવ, કોઈ પણ ચાર, કોઈ પણ રાવણ, જે કોઈ હોય એ લોકો અહીંયા આવી અને એમની પ્રસાદી લે અને પછી છેલ્લે અમારા ટેલિયા બાપુ બધાય